પાટણની કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગનો જે આખો મુદ્દો અને ત્યારબાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અલર્ટ મોડ પર છે। દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપી દેવામાં આવી છે। મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને પણ ખાસ સૂચન કરાયું છે। યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ કમિટી બનાવવામાં આવેલી છે અને યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલો સાથે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરી પગલાં ભરવામાં આવતા હોય છે તેવું પણ જણાવવામાં આવ્યું। જે રીતે પાટણની અંદર જે એક કોલેજની અંદર જે વિદ્યાર્થી સાથે જે રેગિંગનો જે મામલો જે સામે આવ્યો હતો અને ત્યારબાદ જે વિદ્યાર્થીએ જે પગલું ભર્યું છે અને ત્યારબાદ ગુજરાતની તમામ જે યુનિવર્સિટીઓ તરફથી તમામ કોલેજોને સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતની જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તે 300થી વધુ જે કોલેજો છે તેમણે સૂચન કર્યું છે। તો આપણી સાથે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે ડૉક્ટર કિશોરજી જોડાયા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે પાટણની અંદર જે ઘટના બની છે, કેટલી ગંભીર ઘટના છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને કઈ રીતે હવે યુનિવર્સિટી તરફથી સૂચનો અલગ અલગ કોલેજોને અલગ અલગ વિભાગોની અંદર જે પાટણ યુનિવર્સિટીમાં જે ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે અને અમે એને વખોડી પણ કાઢીએ છીએ। અને આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 કરતાં વધારે કોલેજો આવેલી છે અને 27 કરતાં વધારે વિભાગોને દરેકને અમે આજે સૂચન પણ કર્યું છે કે સત્વરે તમારી મિટિંગો પણ બોલાવી અને આ પ્રકારના જે વિદ્યાર્થીઓ જે છે કે જે કંઈ ઘટના બનતી હોય તો દરેક વિદ્યાર્થીઓને પણ આ માધ્યમથી અમે જાણ કરીએ છીએ કે તમારે તાત્કાલિક આ પ્રકારની ઘટના બનતી હોય અથવા એવું લાગતું હોય તો તમારા જે તે એન્ટી રેગિંગ સેલના વડાને તાત્કાલિક સંપર્ક કરો। તમને એવું લાગતું હોય કે કોઈ પણ પ્રકારે આ વાત ત્યાં દબાઈ જેવી લાગે તો આ યુનિવર્સિટીના કુલપતિશ્રીની ઓફિસ તમારે માટે કાયમ માટે 24 કલાક ખુલ્લી છે। આપ આવીને રૂબરૂમાં પણ અમને વાત કરી શકો છો કે જેથી ટૂંકમાં આ પ્રકારની જે ઘટના બનતી હોય કે તે માટે આપણે તાત્કાલિક અટકાવવાની છે। આવા પ્રકારના જેના મનમાં વિચારો આવતા હોય તેને ત્યાંથી જ આપણે અટકાવવા માટે પ્રયત્ન કરવાનો છે। અમારી જે આજે મિટિંગો છે તેની અંદર પણ અમે તમામ કોલેજોને સૂચન કરવાના છે કે આવા પ્રકારના તત્વોના મનમાં જ વિચાર જ ના આવે એ પ્રકારે આપણે હંમેશા તમામ પ્રકારના આયોજનો કરવાના રહેશે। સાહેબ, ખાસ કરીને આવી જે ઘટનાઓ છે, રેગિંગ છે અથવા તો વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવાની, તે મેડિકલ વિભાગની અંદર ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળતી હોય છે। તો આપણે કેટલા ડિપાર્ટમેન્ટે છે અને તેને કઈ રીતે ખાસ કરીને ધ્યાન દોર્યું છે, સૂચન કર્યું છે? આપણે ત્યાં 8 કરતાં વધારે મેડિકલ કોલેજો છે અને પેરામેડિકલ જે છે એ લગભગ 50 કરતાં વધારે આપણી પાસે ઇન્સ્ટિટ્યૂટો છે। આ તમામને પણ અમે જાણ કે આજે બધાની એક કોમન મિટિંગ છે જ, એટલે અમે એ લોકોને જાણ કરી જ રહ્યા છીએ કે તમારે આવા પ્રકારના જે વિદ્યાર્થીઓ હોય એને માટે અલગથી તમારે અલગ પૂરતી કાળજી રાખવી, સ્કોડ ગોઠવવી અને આવા પ્રકારની ઘટનાઓ દબાવવા કરતાં આવા પ્રકારના વિદ્યાર્થીઓને તાત્કાલિક જ એને જે કંઈ આપણે યુજીસીના નિયમ છે એને તરત જ એને પગલાં લેવા અને જરૂર પડે તો તાત્કાલિક જ યુનિવર્સિટીને જાણ કરવાની આ પ્રકારની અમે એ લોકોને મૌખિક તો જાણ કરી જ છે, પણ આજે મિટિંગ છે એમાં પણ અમને એ લોકોને કડકાઈપૂર્વક અમે આદેશો આપનાર છે।